ચાલો મિત્રો, તો આગળના પ્રશ્ન તરફ વધીએ. પહેલો પ્રશ્ન આવી ગયો. વિકાસ એ માત્ર આર્થિક જ નહીં, પરંતુ અનેક પાસા ધરાવતી ખાલી જગ્યા પરિવર્તનની પ્રક્રિયા છે. તો આમાં મિત્રો સાચો જવાબ આવશે ભાઈ સામાજિક. બરાબર, સામાજિક સાચો જવાબ બને છે. આર્થિક વિકાસ કોઈ પણ દેશના લોકોની ખાલી જગ્યા તેમજ જીવન ધોરણ સાથે સંકળાયેલ છે. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે માથાદીઠ આવક. દેશની રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાંગતા જે આંક મળે છે તેને શું કહેવાય? તો તેને માથાદીઠ આવક કહેવામાં આવે છે. આર્થિક વિકાસ કોને કહે છે? તો આર્થિક વિકાસ એટલે લોકોના જીવનમાં ધોરણમાં સુધારો. લોકોના જીવન ધોરણમાં સુધારાને આર્થિક વિકાસ કહે છે. શાના પરિણામે લોકોની માથાદીઠ આવકમાં વધારો થાય છે? તો મિત્રો પાંચમામાં સાચો જવાબ આવે આર્થિક વિકાસના લીધે. ભાઈ શેના લીધે? તો આર્થિક વિકાસના લીધે લોકોની માથાદીઠ આવકમાં વધારો થાય છે. શામાં અગાઉ કરતાં વધારો થાય છે અને લોકોના જીવન ધોરણમાં સુધારો થાય છે? આવું શામાં બને? તો છઠ્ઠામાં મિત્રો સાચો જવાબ આવે છે કે ભાઈ માથાદીઠ આવક અગાઉ કરતાં વધારો થાય અને લોકોના જીવન ધોરણમાં સુધારો થાય છે. એમ શા પરથી કહી શકાય કે ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે? તો સાતમામાં મિત્રો સાચો જવાબ આવે છે જરૂરિયાતો વધારે સારી રીતે સંતોષાય છે. એમ શા પરથી કહી શકાય કે ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે? તો જરૂરિયાતો વધારે સારી રીતે સંતોષાય છે એમ પરથી કહી શકાય. ઉત્પાદનમાં થતો વધારો અને વધારાનું પ્રમાણ દર્શાવે છે શું? તો આઠમામાં મિત્રો સાચો જવાબ આવશે ભાઈ આર્થિક વૃદ્ધિ કહેવાય. અને શું કહેવાય? એને આર્થિક વૃદ્ધિ કહે છે. ખાસ યાદ રાખજો ભાઈ. લોકોનું કલ્યાણ તેમજ તેમાં થતા ફેરફારો જાણવા માટે કયો ખ્યાલ વધારે ઉપયોગી છે? તો નવમા પ્રશ્નમાં મિત્રો સાચો જવાબ આવે છે આર્થિક વિકાસનો ખ્યાલ. ચીજ વસ્તુઓ કે સેવાઓના વિનિમય દ્વારા આવક પ્રાપ્ત કરવાની અને ખર્ચ કરવાની પ્રવૃત્તિને કેવી પ્રવૃત્તિ કહેવાય? તો સ્વાભાવિક છે, આનો જવાબ તમને બધાને આવડતો હશે. આને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. નીચેના દેશો પૈકી કયો દેશ વિકાસશીલ દેશ છે? તો વિકાસશીલ દેશોમાં નામ પૂછ્યું છે ભાઈ. તો ભારત એ વિકાસશીલ દેશ છે, તમને યાદ જ હશે ભાઈ. ચલો આગળ વધીએ. નીચેના દેશો પૈકી કયો દેશ વિકસિત દેશ? તો જવાબ આવે ઉત્તર અમેરિકા. બરાબર, ખાસ યાદ રાખજો ભાઈ. મિત્રો ત્યારબાદના સવાલ તરફ આપણે ગતિ કરીએ. વિકાસશીલ દેશોનો મુખ્ય આર્થિક પ્રવૃત્તિ કઈ છે? તો વિકાસશીલ દેશ હોય ને એમની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ હકીકતે ખેતી જોવા મળે છે. વિકાસશીલ દેશોનું સામાજિક માળખું કેવું છે? તો વિકાસશીલ દેશ હોય એનું સામાજિક માળખું યાદ રાખજો ભાઈ રૂઢિચુસ્ત હોય. કેવું હોય? રૂઢિચુસ્ત હોય, પરંપરામાં માનવાવાળું હોય. વિકાસશીલ દેશોમાં અર્થતંત્રનું કયું સ્વરૂપ પ્રવર્તે છે? તો 15મા પ્રશ્નમાં સાચો જવાબ આવે દ્વિમુખી સ્વરૂપ પ્રવર્તે છે. વિકાસશીલ અર્થતંત્રની ઓળખ માટે મુખ્ય લક્ષણ કયું છે? તો 16માં મિત્રો સાચો જવાબ આવે છે ભાઈ નીચી માથાદીઠ આવક. નીચી માથાદીઠ આવક. વિશ્વ બેંક 2004ના અહેવાલ મુજબ માથાદીઠ આવક કેટલા ડોલરથી ઓછી હોય તો તેને વિકાસશીલ દેશ કહેવાય? 17મા પ્રશ્નમાં મિત્રો સાચો જવાબ આવે છે $735. $735. આર્થિક રીતે ભારત કેવો દેશ છે? તો 18માં મિત્રો સાચો જવાબ આવે છે ભાઈ આર્થિક રીતે ભારતની વાત કરો ને ભાઈ તો એ વિકાસશીલ દેશ જ છે. વિકાસશીલ દેશોના ગ્રામ્ય વિસ્તારોમાં શું જોવા મળે? તો
તો 19માં મિત્રો સાચો જવાબ આવે છે ખેતીનો વિકાસ ઘણો ઓછો હોય છે. ખેતીનો વિકાસ કેવો હોય ભાઈ? ઘણો ઓછો જોવા મળતો હોય છે. વિકાસશીલ દેશોમાં વસ્તી વૃદ્ધિનો વાર્ષિક દર સામાન્ય રીતે કેટલા ટકા છે? તો 20માં મિત્રો સાચો જવાબ તમારો બને છે 2% અથવા તેનાથી ઊંચો. 2% અથવા તેનાથી ઊંચો હોય છે. વિકાસશીલ દેશોમાં કયા ક્ષેત્રનું પ્રભુત્વ તમને વધારે જોવા મળે છે? તો વિકાસશીલ દેશ હોય તો સ્વાભાવિક છે ભાઈ, પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ વધારે જોવા મળે છે. આગળના પ્રશ્નો તરફ વધીએ તો 22મો પ્રશ્ન આવી ગયો છે ભાઈ કે નીચેનામાંથી કઈ આર્થિક પ્રવૃત્તિ પ્રાથમિક ક્ષેત્રની પ્રવૃત્તિ છે? તો ઓપ્શન ઉપરથી કામ કરવાનું. જવાબ આવે ખેતી ભાઈ. નીચેનામાંથી કઈ આર્થિક પ્રવૃત્તિ માધ્યમિક ક્ષેત્રની પ્રવૃત્તિ છે? 23માં મિત્રો સાચો જવાબ આવે અણુશાસ્ત્રનું ઉત્પાદન. બરોબર, અણુ શસ્ત્રોનું ઉત્પાદન હકીકતે એવો ઓપ્શન હશે, પણ અહીંયા તમને અણુ શસ્ત્રાનું ઉત્પાદન એવું આપ્યું છે એટલે ઓપ્શન તમારો એ સાચો જવાબ આવે છે. ટાઈપિંગ મિસ્ટેક હોઈ શકે ભાઈ. નીચેનામાંથી કઈ આર્થિક પ્રવૃત્તિ સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ છે? તો એમાં સાચો જવાબ આવે શિક્ષણ. શિક્ષણ એ સેવા ક્ષેત્રની આર્થિક પ્રવૃત્તિ છે. દેશના કેટલા ટકા વસ્તી, કેટલા ટકા કરતાં વધુ લોકો રોજગારી માટે ખેતી ઉપર નભે છે, આધાર રાખે છે? તો 60% સાચો જવાબ આવે છે. દેશની રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ફાળો કેટલા ટકાની આસપાસ છે? તો 26માં આવે એ ઓપ્શન 25%ની આસપાસ છે. વિકાસશીલ રાષ્ટ્રોના દેશના ટોચના 20% ધનિક લોકો રાષ્ટ્રીય આવકનો કેટલા ટકાનો હિસ્સો ધરાવે છે? તો 27માં મિત્રો 27માં સાચો જવાબ આવે છે 40%. 40% સાચો જવાબ છે. વિકાસશીલ રાષ્ટ્રોમાં દેશના તળિકાના 20% લોકો, 20% ગરીબ લોકો રાષ્ટ્રીય આવકનો કેટલો ટકો હિસ્સો ધરાવે છે? તો 28માં મિત્રો સાચો જવાબ આવે એ 10%. વિકાસશીલ દેશોમાં બેરોજગારીનું પ્રમાણ કુલ શ્રમિકોના કેટલા ટકા કરતાં વધુ હોય છે? તો 29માં મિત્રો સાચો જવાબ આવે 3%, 3%. વિકાસશીલ દેશો મુખ્યત્વે કઈ ચીજ વસ્તુઓનું નિકાસ કરતા હોય છે? તો 30મા પ્રશ્નમાં મિત્રો સાચો જવાબ આવે કૃષિ પેદાશોનું નિકાસ કરતા હોય. પશુપાલન વ્યવસાયનો સમાવેશ અર્થતંત્રના કયા વિભાગમાં કરવામાં આવે છે? તો 31માં મિત્રો સાચો જવાબ આવે પ્રાથમિક. જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો ન હોય તે કેવી પ્રવૃત્તિ કહેવાય? તો એને મિત્રો કેવી પ્રવૃત્તિ કહેવાય ભાઈ? સ્વાભાવિક છે, બિનઆર્થિક પ્રવૃત્તિ કહેવાય. કાચી ધાતુઓના ખોદકામની પ્રવૃત્તિનો સમાવેશ કયા ક્ષેત્રમાં કરવામાં આવે? તો કાચી ધાતુઓનું ખોદકામ કરવાનો ઉદ્યોગ છે, એનો સમાવેશ મિત્રો યાદ રાખજો પ્રાથમિક ક્ષેત્રમાં આવે ભાઈ. નાના અને મોટા પાયા પરના ઉદ્યોગોની પ્રવૃત્તિઓનો સમાવેશ કયા ક્ષેત્રમાં કરવામાં આવે? તો 34માં મિત્રો સાચો જવાબ આવે માધ્યમિકમાં કરવામાં આવે છે ભાઈ. ચલો આગળ વધીએ. હવાઈ અને દરિયાઈ માર્ગોની કામગીરીનો સમાવેશ કયા ક્ષેત્રમાં કરવામાં આવે? તો હવાઈ અને દરિયાઈ માર્ગોની કામગીરીનો સમાવેશ યાદ રાખજો મિત્રો સેવા ક્ષેત્રમાં કરવામાં આવે છે ભાઈ. શિક્ષણ અને આરોગ્યની પ્રવૃત્તિઓનો સમાવેશ કયા ક્ષેત્રમાં થાય? તો શિક્ષણ અને આરોગ્ય જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ સ્વાભાવિક છે ભાઈ સેવા ક્ષેત્રમાં થાય. બરાબર. વિકાસશીલ દેશોમાં રોજગારી અને રાષ્ટ્રીય આવકમાં કયા ક્ષેત્રનો વિકાસ સૌથી વધારે હોય છે? તો 37માં મિત્રો સાચો જવાબ આવે છે પ્રાથમિક ક્ષેત્ર. પ્રાથમિક ક્ષેત્ર. ઉત્પાદનનું કુદરતી સાધન કયું છે? તો શ્રમ, મૂડી, નિયોજક, જમીન આવું આપ્યું છે તમને, તો એમાં સાચો જવાબ આવે ભાઈ જમીન કુદરતી સાધન છે. ઉત્પાદનનું સજીવ સાધન કયું છે? તો શ્રમ આવે ભાઈ. ભારતીય અર્થતંત્ર ક્રમશઃ 40માં સાચો જવાબ શું બને? તો વિકાસ સાધી રહ્યું છે. જો ક્રમશઃ વિકાસ સાધી રહ્યું છે, તાત્કાલિક વિકાસ થતો નથી, ક્રમશઃ વિકાસ સાધી રહ્યું છે.
વિવિધ વ્યવસાયો અથવા આર્થિક પ્રવૃત્તિઓને કેટલા વિભાગમાં વહેંચી શકાય છે? તો 41માં મિત્રો સાચો જવાબ આવે 3 વિભાગમાં વહેંચી શકાય છે. જમીન, મૂડી, શ્રમ અને નિયોજન શક્તિ શાના મહત્વના સાધનો છે? 42માં પ્રશ્નમાં મિત્રો સાચો જવાબ આવે ઉત્પાદનના. બરાબર, ઉત્પાદનના એ મહત્વના સાધનો છે ભાઈ, ખાસ યાદ રાખજો. ભૌતિક વળતરના હેતુથી કરવામાં આવતું શારીરિક અથવા માનસિક અથવા બંને પ્રકારનું કાર્ય એટલે શું? તો એને શ્રમ કહેવાય. એને શું કહેવાય ભાઈ? શ્રમ તરીકે ઓળખવામાં આવે છે. ઉત્પાદનની પ્રક્રિયામાં જમીન, મૂડી અને શ્રમને યોજનાપૂર્વક જોડાણને શું કહેવાય? તો મિત્રો એને નિયોજન કહેવાય. શું કહેવાય? નિયોજક કહેવાય. બરાબર, જોડવાવાળો વ્યક્તિ નિયોજક છે, બાકી આ કાર્યને નિયોજનનું કાર્ય કહેવામાં આવે છે. ચાલો આગળ વધીએ. બજાર પદ્ધતિને કઈ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે? તો બજાર પદ્ધતિને ભાઈ મૂડીવાદી પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. બજાર પદ્ધતિમાં આર્થિક નિર્ણયો કોના આધારે લેવામાં આવે છે? તો યાદ રાખજો, નફાના આધારે લેવામાં આવે છે. બજાર પદ્ધતિથી વ્યક્તિનું કયું સ્વાતંત્ર્ય જળવાય છે? તો એમાં મિત્રો સાચો જવાબ આવે આર્થિક સ્વતંત્રતા જળવાય છે ભાઈ. બરાબર, ખાસ યાદ રાખજો ભાઈ, આવા પ્રશ્નો પૂછાઈ શકે. બજાર પદ્ધતિથી વ્યક્તિનું કયું સ્વાતંત્ર્ય જળવાય? તો આર્થિક. કયા અર્થતંત્રમાં બજારો સંપૂર્ણપણે મુક્ત હોય છે? તો 48માં મિત્રો સાચો જવાબ આવે મૂડીવાદી. બરાબર, મૂડીવાદી અર્થતંત્રમાં સંપૂર્ણપણે બજારો મુક્ત હોય છે. કઈ પદ્ધતિમાં નાણું અને ભાવતંત્ર સર્વોપરી હોય છે? તો 49માં મિત્રો સાચો જવાબ આવે બજાર પદ્ધતિમાં. કઈ પદ્ધતિમાં ભાઈ? બજાર પદ્ધતિમાં આવું શક્ય બને છે. કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે? તો 50માં સાચો જવાબ આવે ભાઈ મૂડીવાદી. બરાબર, મૂડીવાદી જે અર્થતંત્ર છે, મૂડીવાદી પદ્ધતિ છે, એને મુક્ત અર્થતંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. ચાલો મિત્રો ધ્યાન આપીએ. 51મો પ્રશ્ન આપણી સમક્ષ છે ભાઈ. નીચેનામાંથી કયા દેશમાં બજાર પદ્ધતિ અમલમાં છે? તો કયા દેશમાં બજાર પદ્ધતિ અમલમાં છે? તો USA, યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકામાં ભાઈ બજાર પદ્ધતિ અમલમાં છે. નીચેનામાંથી બજાર પદ્ધતિનું લક્ષણ કયું છે? તો 52માં મિત્રો સાચો જવાબ આવે આર્થિક નિર્ણયો નફાના આધારે લેવાય છે. બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ તો શું છે આ બંનેમાં? તો આ બંને એકબીજાની વિરોધી છે. ઉત્પાદનના સાધનો કેટલા ઉપયોગો ધરાવે છે? તો ઉત્પાદનના સાધનો છે ને ભાઈ એ વૈકલ્પિક ઉપયોગો ધરાવે છે ભાઈ, વૈકલ્પિક ઉપયોગો ધરાવે છે. બજાર પદ્ધતિની નીચેનામાંથી કઈ એક મર્યાદા છે? તો 55માં મિત્રો સાચો જવાબ આવે આવકની અસમાનતામાં વધારો થાય. આવકની અસમાનતામાં વધારો થાય. સમાજવાદી આર્થિક પદ્ધતિમાં સમાજવાદી આર્થિક પદ્ધતિમાં આર્થિક નિર્ણયો કોના દ્વારા લેવામાં આવે? તો 56માં મિત્રો સાચો જવાબ આવે રાજ્યતંત્ર દ્વારા. કોના દ્વારા ભાઈ? રાજ્યતંત્ર દ્વારા. સમાજવાદમાં ઉત્પાદનના સાધનોની માલિકી કોની હોય છે? તો સાચો જવાબ આવે ભાઈ રાજ્યની માલિકી હોય. કોની માલિકી હોય? રાજ્યની માલિકી હોય. બજાર પદ્ધતિથી નીચેનામાંથી કયો એક લાભ થાય છે? તો 58માં મિત્રો સાચો જવાબ આવે છે વ્યક્તિનું આર્થિક સ્વાતંત્ર્ય જળવાય છે. સમાજવાદી પદ્ધતિમાં કોને સ્થાન નથી? તો 59માં મિત્રો સાચો જવાબ આવે વ્યક્તિગત માલિકીને સ્થાન નથી. ઉત્પાદનોના સાધનો કેટલા છે? તો ઉત્પાદનના સાધનો મિત્રો યાદ રાખવા જેવા 4 છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. સમાજવાદી પદ્ધતિથી નીચેના પૈકી કયો એક લાભ થાય છે? તો 61માં. બરાબર, 61માં પ્રશ્નમાં મિત્રો સાચો જવાબ તમારો બને છે બી ઓપ્શન.
આવક અને સંપત્તિની અસમાનતા દૂર થાય છે ભાઈ. ભારતનું અર્થતંત્ર કેવા પ્રકારનું છે? તો આ ભારતનું જે અર્થતંત્ર છે એ મિશ્ર અર્થતંત્ર છે ભાઈ. નીચેના પૈકી કયા દેશમાં મિશ્ર અર્થતંત્ર પ્રવર્તે છે? તો 63માં મિત્રો સાચો જવાબ આવે ભારતમાં. સમાજવાદી પદ્ધતિની નીચેના પૈકી એક મર્યાદા છે? તો 64માં મિત્રો સાચો જવાબ આવે ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહન મળતું નથી. ફ્રાન્સ અને ભારતમાં ઉત્પાદનના સાધનોની ફાળવણીની કઈ પદ્ધતિ પ્રવર્તે છે? તો 65માં મિત્રો સાચો જવાબ આવે મિશ્ર અર્થતંત્રની પદ્ધતિ. મિશ્ર અર્થતંત્રમાં નીચેના પૈકી કઈ એક મર્યાદા જોવા મળે છે? તો 66માં મિત્રો સાચો જવાબ આવે આર્થિક નીતિના સાતત્યનો અભાવ. મિશ્ર અર્થતંત્ર કેવું અર્થતંત્ર કહી શકાય? તો એમાં સાચો જવાબ આવે અંકુશિત અર્થતંત્ર કહી શકાય. ભારત અને ફ્રાન્સ એ કેવું અર્થતંત્ર અપનાવેલું છે? તો ભારતે અને ફ્રાન્સે, યાદ રાખજો ભાઈ, ભારતે અને ફ્રાન્સે કેવું અર્થતંત્ર અપનાવ્યું? તો મિશ્ર અર્થતંત્ર અપનાવેલું છે. નીચેના જોડકામાં કયું જોડકું ખોટું છે એ જણાવવાનું છે ભાઈ. ઓપ્શન તપાસવા પડે. શિક્ષણ અને આરોગ્ય વગેરે સેવા ક્ષેત્રમાં આવે તો આ સાચું છે. ગજાવર યંત્રોનું ઉત્પાદન, ગજાવર એટલે મોટા યંત્રોનું ઉત્પાદન, બરાબર, તો એ માધ્યમિક ક્ષેત્રમાં આવે, આ સાચું છે. ખેતી પશુપાલન વગેરે માધ્યમિકમાં ન આવે પણ પ્રાથમિકમાં આવે ભાઈ, બરાબર, પ્રાથમિક ક્ષેત્રમાં આવે એટલે અહીંયા તમારો સાચો જવાબ સી ઓપ્શન બને છે. ડી નોકરીઓ વગેરે રોજગાર ક્ષેત્ર આવે તો એ એકદમ સાચું જ છે ભાઈ, બરાબર. ચાલો આપણે આગળ વધીએ. 70માં પ્રશ્ન એ પહોંચી ગયા. નીચેનામાંથી કયું એક વિધાન ખોટું હે એ જણાવવાનું છે ભાઈ. ચલો ખોટું વિધાન આપણે જણાવશું. જોઈએ, વિધાનો તપાસવા પડશે ભાઈ. આમાં તો વિકાસશીલ અર્થતંત્રમાં મુખ્ય આર્થિક પ્રવૃત્તિ ખેતી છે. તો 70માં તમારો સાચો જવાબ આપણે મેળવવાનો છે. વિકાસશીલ અર્થતંત્રમાં વસ્તી વૃદ્ધિનો દર વાર્ષિક દર 1%થી પણ ઓછો હોય, આ ખોટું વિધાન છે ભાઈ, બરાબર. એટલે તમારો સાચો જવાબ બની ગયો છે બી ઓપ્શન. કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહે છે? તો 71માં મિત્રો સાચો જવાબ આવે બજાર પદ્ધતિને મુક્ત અર્થતંત્રની પદ્ધતિ કહે છે. ઉત્પાદનના સાધનોમાં જે બંધ બેસતું ન હોય તે દર્શાવો. તો જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. અહીંયા બજાર આવ્યું પણ બજાર અહીંયા ક્યાંય બંધ બેસતું નથી, બરાબર. ચાલો, ઉત્પાદનના સાધનોની ફાળવણીની પદ્ધતિઓ બાબતે નીચેના પૈકી કયું લક્ષણ બજાર પદ્ધતિનું છે? તો 73માં મિત્રો સાચો જવાબ આવે ડી ઓપ્શન. ઉત્પાદનના સાધનોની માલિકી ખાનગી અથવા વ્યક્તિગત હોય છે, બરાબર. આ બજાર પદ્ધતિનું એક લક્ષણ કહી શકાય ભાઈ. બજાર પદ્ધતિની નિષ્ફળતામાંથી કઈ પદ્ધતિનો ઉદ્ભવ થયો? તો 74માં મિત્રો સાચો જવાબ તમારો બને છે, યાદ રાખજો ભાઈ, સમાજવાદી પદ્ધતિ. ટાંકણીથી માંડીને અણુ શસ્ત્રો સુધીના ઉત્પાદનમાં રોકાયેલા ઉદ્યોગોનો સમાવેશ કયા ક્ષેત્રમાં થાય છે? તો 75માં મિત્રો યાદ રાખવા જેવી બાબત, એમાં સાચો જવાબ આવે માધ્યમિક ક્ષેત્ર. ઉત્પાદનની પ્રક્રિયામાં જમીન, મૂડી, શ્રમ ને યોજનાપૂર્વક જોડવાની કામગીરી એટલે નિયોજન, બરાબર, એટલે જ નિયોજન. નીચેનામાંથી કઈ પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહી શકાય? ઓપ્શન તપાસવા પડે ભાઈ. ઓપ્શન તપાસીએ. તબીબી ફી લીધા વિના ગરીબ દર્દીઓની સારવાર કરે છે, બરાબર. તબીબ ફી લઈને દર્દીઓની સારવાર કરે છે. માતા બાળકને ઉછેરે છે. વ્યક્તિ અંગત શોખ માટે બગીચાઓ બનાવે છે. તો તબીબ ભાઈ ફી લઈને દર્દીઓની તપાસ કરે છે, સારવાર કરે છે, આ આર્થિક પ્રવૃત્તિ છે. બાકી બધી બિન આર્થિક પ્રવૃત્તિ કહી શકાય. નીચેનામાંથી કઈ પ્રવૃત્તિને બિન આર્થિક કહી શકાય? ઓપ્શન તપાસવાના. 78માં મિત્રો સાચો જવાબ આવે છે વ્યક્તિ સમાજ સેવાનું કાર્ય કરે, એટલે કે એ ઓપ્શન.
વન સંવર્ધન અને વન્ય પેદાશોનું એકત્રીકરણ તેમજ કાચી ધાતુઓનું ખોદકામ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ કયા ક્ષેત્રમાં થાય છે? તો 79માં મિત્રો સાચો જવાબ આવે પ્રાથમિક ક્ષેત્રમાં આ બધાનો સમાવેશ થાય. શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ, વીમા કંપનીઓ, પ્રવાસ અને મનોરંજન, ગેસ અને વીજળી જેવી બાબતોનો સમાવેશ કયા ક્ષેત્રમાં થાય? તો 80માં મિત્રો સાચો જવાબ આવે સેવા ક્ષેત્રમાં થાય છે. કઈ આર્થિક પદ્ધતિમાં આર્થિક નિર્ણયોની પ્રક્રિયામાં આર્થિક આયોજનને મુખ્ય સ્થાન આપવામાં આવે છે? તો 81માં સાચો જવાબ આવે મિશ્ર અર્થતંત્રમાં. મિશ્ર અર્થતંત્ર અપનાવનારા મુખ્ય દેશો કયા છે? તો મિશ્ર અર્થતંત્ર અપનાવનારા મુખ્ય દેશોની વાત કરીએ તો એ ફ્રાન્સ અને ભારત છે. કઈ પદ્ધતિમાં સમગ્ર અર્થતંત્રનું સંચાલન રાજ્ય દ્વારા જ થાય છે? તો એમાં સાચો જવાબ આવે ભાઈ સમાજવાદી પદ્ધતિમાં. આવું શક્ય બનતું હોય છે. કઈ પદ્ધતિમાં ઉત્પાદન, મૂડીરોકાણ, સાધનોની ફાળવણી, ઉત્પાદનની વહેંચણી વગેરે સમાજની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને રાજ્ય દ્વારા કરવામાં આવે છે? તો 84માં મિત્રો સાચો જવાબ આવે એ ઓપ્શન સમાજવાદી પદ્ધતિમાં આવું શક્ય બને છે. હરીફાઈયુક્ત બજારમાં મહત્તમ નફો મેળવવા કાર્યક્ષમતા વધુને વધુ ઊંચે લઈ જવી પડે છે. આ પ્રક્રિયાના કારણે અનેક નવા સંશોધનો થાય છે અને ઉત્પાદનની નવી પદ્ધતિઓ શોધાય છે જેના દ્વારા ઉત્પાદન મહત્તમ થાય છે અને આના લીધે દેશનો આર્થિક વિકાસ ઝડપથી થાય છે. આ વિધાનો કઈ આર્થિક પદ્ધતિને લાગુ પડે છે? તો 85માં મિત્રો સાચો જવાબ તમારો બનશે બજાર પદ્ધતિને. કોને લાગુ પડશે ભાઈ? બજાર પદ્ધતિને. ચાલો આગળ વધીએ ભાઈ. રાજ્યોએ નક્કી કરેલા ઉત્પાદનના લક્ષ્યાંકોને સિદ્ધ કરવાની જવાબદારી રાજ્ય સંચાલિત કારખાનાઓની હોય છે. ખેતી પણ રાજ્યની માલિકીની હોય છે. શ્રમિકોને તેમની ક્ષમતા મુજબ વેતન આપવામાં આવે છે અને તે મુજબ કામ લેવામાં આવે છે. આ વિધાનો કઈ આર્થિક પદ્ધતિને લાગુ પડે? તો 86માં મિત્રો સાચો જવાબ આવે સમાજવાદી પદ્ધતિ. આર્થિક અસ્થિરતા, સંકલનનો અભાવ, આર્થિક નીતિઓમાં અસાતત્યતા, આર્થિક વિકાસનો નીચો દર વગેરે મર્યાદાઓ કયા અર્થતંત્રમાં જોવા મળે છે? તો આમાં મિત્રો સાચો જવાબ આવે મિશ્ર અર્થતંત્રમાં. બરાબર, મિશ્ર અર્થતંત્રમાં. કઈ આર્થિક પદ્ધતિમાં ખાનગી અને જાહેર સાહસોનું સહઅસ્તિત્વ સ્વીકારવામાં આવે છે? તો મિત્રો આમાં સાચો જવાબ આવે મિશ્ર અર્થતંત્રમાં. કઈ આર્થિક પદ્ધતિને નિયંત્રિત આર્થિક પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે? તો એમાંય સાચો જવાબ આવશે ભાઈ મિશ્ર અર્થતંત્ર. આ પદ્ધતિમાં ખાનગી વિભાગમાં ખેતી, વ્યાપાર, નાના વપરાશી માલના ઉદ્યોગો વગેરેની માલિકી વ્યક્તિગત કે ખાનગી હોય છે, જ્યારે ભારે ઉદ્યોગો, સંરક્ષણની સામગ્રીના કારખાના, રેલવે, વીજળી, રસ્તાઓ, સિંચાઈ વગેરે પાયાની ચાવીરૂપ ક્ષેત્રોની માલિકી રાજ્યની હોય છે. આ પદ્ધતિ કઈ? તો 90માં મિત્રો સાચો જવાબ તમારો બને છે મિશ્ર અર્થતંત્ર. બરાબર, મિશ્ર અર્થતંત્ર. કઈ આર્થિક પદ્ધતિમાં સ્પર્ધા કે હરીફાઈનું તત્વ અદ્રશ્ય હાથની જેમ સમગ્ર બજાર પર નિયંત્રણ રાખે છે? તો આવું ક્યાં જોવા મળે? આવું જોવા મળે બજાર પદ્ધતિમાં. બજાર પદ્ધતિ સાચો જવાબ છે. કઈ આર્થિક પદ્ધતિને મુક્ત અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે? તો યાદ રાખજો ભાઈ, બજાર પદ્ધતિને જ મુક્ત અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. બજાર પદ્ધતિ આપનારા દેશો કયા છે? તો 93માં મિત્રો સાચો જવાબ આવે અમેરિકા, જાપાન અને ઇંગ્લેન્ડ. કઈ આર્થિક પદ્ધતિને મૂડીવાદી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે? તો મિત્રો એમાંય સાચો જવાબ આવશે બજાર પદ્ધતિને. બરાબર, બજાર પદ્ધતિને. તો યાદ રાખજો ભાઈ, મૂડીવાદી પદ્ધતિ તરીકે બજાર પદ્ધતિને ઓળખવામાં આવે છે. માનવીની જરૂરિયાતો કેવી છે? તો માનવીની જરૂરિયાતો અમર્યાદિત